નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય બીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને 29/7/2024 રોજ જે તમારી એકમ કસોટી લેવાની છે એમાં હેલ્પફુલ થશે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આજ પૂછાશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, કારણ કે પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય, કાં તો વાર્ષિક પરીક્ષા હોય એમાં તમને મળવાના છે આઈએમપી, કાં તો બ્લુ પ્રિન્ટ બી મળવાની છે। બ્લુ પ્રિન્ટની સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર। પ્રથમ પરીક્ષા માટેની વાત કરું છું। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ નંબર સી ના આઈએમપીની આપણે વાત કરી લઈએ। એ દરેકના 2 ગુણ રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે નફો એ ધંધાની પારાશીશી છે, વિધાન સમજાવો। મોસ્ટ આઈએમપી, જે પ્રશ્ન મોસ્ટ આઈએમપી હશે એની અંદર રેડ નિશાન લાગશે, એ તમારો સંકેત છે। ઓકે, ધંધામાં કયા માનવસર્જિત જોખમો રહેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રેડ સંકેત લાગી જશે। અહીંયા નફો એ ધંધાની પારાશીશી છે, વિધાન સમજાવો। વાત કરીએ તૃષ્ટિગુણનું સર્જન કેટલી રીતે થાય છે, સમજાવો। રેડ સંકેત લાગી છે, એટલે મોસ્ટ આઈએમપી છે। ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે। વેલ્યુએબલ પોસ્ટ એટલે શું? માસિક આવક યોજના ટૂંકમાં સમજાવો। સ્વાસ્થ્યના વીમા વિશે ટૂંકમાં સમજાવો। અને પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે? આ મોસ્ટ આઈએમપી થશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ નંબર સી ના જેટલા બી પ્રશ્નો છે તૈયાર કરીને જજો, કડકડાકટ કરીને જજો। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે આપણે આગળ જોઈ લઈએ વિભાગ નંબર ડી। વિભાગ નંબર ડી ની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો, મોસ્ટ આઈએમપી। વેપારના પ્રકારો, ઉદાહરણ સહિત સમજાવો। વેપારની લાક્ષણિકતાઓ જણાવો। ઉદ્યોગોના પ્રકારો જણાવો। વિશિષ્ટ વખાર એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો। ટૂંક નોંધ લખો, માલની હેરફેરનો વીમો। ટૂંક નોંધ લખો, ઈરડા અને વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે, વિધાનની યથાર્થતા ચકાસો। તો આની અંદર વિશિષ્ટ વખારવાળો બી મોસ્ટ આઈએમપી થશે। ઓકે, તો જેમાં રેડ ચોરસ લાગ્યા છે, એટલે કે પહેલા નંબરનો, બીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। પણ બીજા જે મેં લખેલા છે અહીંયા 1 થી 8 જે પ્રશ્નો છે એ બી તમારા વેરી આઈએમપી છે, એટલે તૈયાર કરીને જવાનું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, વિભાગ નંબર ડી થઈ ગયું, વિભાગ નંબર સી કમ્પ્લીટ, વિભાગ નંબર ડી કમ્પ્લીટ। તો બાકી રહ્યો આપણો છેલ્લો સેક્શન નંબર ઈ। તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ સેક્શન નંબર ઈ ની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્નનો જવાબ તમારો આપી દઉં સેક્શન નંબર ઈ નો કરતા પહેલા, કે બધા એવું કે હું પ્રશ્નના જવાબની અંદર ફક્ત મુદ્દા તૈયાર કરું તો ચાલે? તો વિદ્યાર્થી મિત્રો એકદમ પરફેક્ટ ચાલે ને દોડે। તમે ખાલી મુદ્દા તૈયાર કરો અને મુદ્દાની અંદરનું જે તમારી રીતે લખો ને તો પરફેક્ટ ચાલશે નહીં ભૈયા, દોડશે। શું દોડશે? એટલે તમે 5 માર્ક્સનો પ્રશ્ન હોય, 3 માર્ક્સનો પ્રશ્ન હોય, એની અંદર ખાલી મુદ્દા તૈયાર કરો, મુદ્દાની અંદર તમે તમારી રીતે લખી શકો છો। ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરી લઈએ વિભાગ નંબર ઈ। વિભાગ નંબર ઈ ની વાત કરીએ તો એમાં વીમાનો અર્થ આપી તેના સિદ્ધાંતો જણાવો। વખાણનો અર્થ આપી માલિકી અને જકાતની દ્રષ્ટિએ તેના પ્રકારો જણાવો। વાહન વ્યવહારનો અર્થ આપી તેના પ્રકારો જણાવો। 3 જ પ્રશ્નો છે, ડેફિનેટલી કરવા જ પડે વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો આઈ હોપ કે આ વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।